નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ લાલો ફિલ્મ જોવા જતા એક દાદા દાદી સાથે બનેલ સત્ય ઘટના। આજે સવારથી સ્મિતા ખુશ હતી। સ્મિતા ઘરના કામ ફટાફટ પતાવી રહી હતી અને હું કૃણાલ સ્વીટુના પુત્રને રમાડી રહ્યો હતો। ઘણા સમય પછી સ્મિતાના ચહેરા ઉપર આનંદ હતો એ અચાનક જતો રહ્યો। સ્મિતા એટલે સંતોષી, લાગણીશીલ અને મારા કરતાં વધારે સમજદાર। હું ઘણી વખત ઉતાવળું બોલી નાખું કે ઉતાવળા નિર્ણય લઈ લઉં, પણ સ્મિતા ઠંડા મગજથી વિચારી બોલે અથવા કોઈ પાસેથી શાંતિથી કામ લેતી। અમારા ઘરમાં મારા પપ્પાના સ્વભાવની કોપી લે તેમના સ્વર્ગસ્થ થયા પછી મેં કરી હતી। તેઓ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી હું પણ શાંત સ્વભાવનો હતો, કારણ અમારા ઘરમાં આવતી દરેક વ્યક્તિને તેઓ નજરથી ઓળખી લેતા અને એ પ્રમાણે તેમની સાથે વળી વર્તન અને વ્યવહાર કરી લેતા, જેથી પરિવારની સુરક્ષા પપ્પાના હાથમાં રહેતી। એટલે હું વચ્ચે માથાકૂટ કરતો નહીં। ઘરમાં એક વ્યક્તિ જ્યારે જરૂર જણાય ત્યારે સ્પષ્ટ વક્તા હોવો જોઈએ, નહીંતર ઘરમાં બહારથી આવતી મંથરા અને શકુનીઓની માનસિકતા ધરાવનાર તમારા ઘરની શાંતિને અશાંતિમાં ફેરવતા વાર ન લગાડે। મારા પપ્પાના સ્વર્ગસ્થ થયા પછી મેં સ્મિતા અને બાળકોને બેસાડીને કહ્યું, હવે મારા પપ્પાની જગ્યા હું લઈશ। હું કોઈની વ્યક્તિગત જીવનમાં દખલ અંદાજ કરતો નથી અને મને મારા વ્યક્તિગત જીવનમાં કોઈ દખલગીરી કરશે તે હું ચલાવી લેતો નથી। મને મારી મર્યાદા ક્યાં કેવી રીતે સાચવવી એ હું સારી રીતે જાણું છું। હું ખોટો જ્યાં પણ હોઉં ત્યાં ચર્ચા કરવી પણ જરૂરી છે, પણ ભાષાની મર્યાદામાં રહીને। બસ પછી મેં ઘરમાં કામ પૂરતું બોલવાનું ચાલુ કર્યું। વણમાંગી સલાહ કોઈને આપવી નહીં। તબિયત સારી રહે એટલું ખાવું અને સંબંધો સચવાઈ રહે તેટલું જ બોલવું। નિવૃત્તિ દરમિયાન વધારેમાં વધારે સમય ઈશ્વર અને સ્મિતાને આપવો, જેણે સંકટ સમયે મારો હાથ પકડ્યો હતો। મારા વ્યક્ત સમયમાં હું એમની સામે જોઈ શકતો ન હતો। બસ એક સાદો સીધો જીવનનો આ નિયમ મેં બનાવી નાખ્યો। દીકરા વહુને તેમની જિંદગી છે એ લોકો તેમના પ્રમાણે જીવે અને અમારી રીતે જીવીએ। ઘરની ચાવી પણ 4 સેટ કરાવી દીધી હતી। ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરને તાળું મારીને ગમે તે સમયે મેસેજ આપી જઈ શકે છે। મેસેજ આપવો એ ઘરમાં રહેતા દરેક સભ્યનો શિષ્ટાચારનો એક ભાગ છે। સ્વીટુ પણ શાંત સ્વભાવનો, કામથી કામ રાખે તેવું તેનું વ્યક્તિત્વ। શબ્દોની કિંમત એ સમજતો હતો, એટલે જ્યારે બોલવાનું હોય ત્યારે બોલે પણ તરવારની ધાર જેવું બોલી નાખે। એ ઘણી વખત સુંદર શબ્દો બોલી લેતો। તરવાર માન્યમાં શોભે અને જીભ મર્યાદામાં રહે ત્યાં સુધી શોભે। વાણી અને પાણી એની મર્યાદા મૂકે તો વિનાશ જ નોતરે। સ્વીટુના લગ્ન થયા। એની પત્ની ડિમ્પલ જોબ કરતી હતી। લગ્ન પછી સ્વીટુ અને ડિમ્પલને બાજુમાં બેસાડી કહ્યું હતું, તમે બંને જોબ કરો છો, અમે ખુશ છીએ। અમને તમારા 1 રૂપિયાની જરૂર નથી। તમે તમારી આર્થિક સદ્ધરતા વધારવા તમે બંને નોકરી કરો છો। ભવિષ્યમાં યાદ રહે, હું નિવૃત્ત થયેલ વ્યક્તિ છું। અમે આઝાદ પંછી છીએ। અમને પાંજરામાં પૂરવાનો પ્રયત્ન ન થાય તે જોવાની જવાબદારી તમારા ઉપર છે। હું પ્રેમના પાંજરામાં કેદ થવા વાળો માણસ છું, પણ સોનાના પાંજરામાં કેદ થનાર નહીં। હું સંયમ, શિસ્ત અને શિષ્ટાચારમાં માનનાર વ્યક્તિ છું। મારે જે કહેવાનું હતું તે મેં તમને જણાવી દીધું, જેથી ભવિષ્યમાં તમને એવું ન થવું જોઈએ કે પપ્પાનું વર્તન અચાનક કેમ બદલાઈ ગયું। તમે આનંદમાં રહો, આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી દુનિયાના તમામ સુખ તમે બંને સાથે માણો તેવા અમારા આશીર્વાદ તમારી સાથે જ છે। અમારાથી બનતો બધો સહકાર અમે આપીશું। 1 વર્ષ પછી અમે દાદા દાદી બન્યા, એટલે બંને ઓફિસે જતા ત્યારે અમે તેના બાળક કૃણાલને સાચવતા અને અમને પણ આનંદ હતો। અમે દાદા દાદી તરીકે અમારી ફરજ અદા કરતા હતા, પણ જ્યારે નિષ્ઠામ ભાવે અપાતી કોઈ પણ સેવા તમારી ફરજ નહીં પણ જવાબદારીનો એક ભાગ છે તેવું કહી તમારી માથે ઠોકી બેસાડવા આવે ત્યારે એ પ્રવૃત્તિ બોજારૂપ લાગે। અમારે ક્યાંય જાત્રા કે ફરવા જવું હોય ત્યારે પણ 100 વખત વિચારવું પડે કે કૃણાલને સ્વીટુનો દીકરો કોણ સાચવશે। સ્વીટુ અને ડિમ્પલને રજા લેવી પડશે, છતાં પણ જતું કરવાની ભાવના સાથે અમે મૌન અને સંયમ રાખી અમારી ફરજનો એક ભાગ સમજી અમે બધું ચલાવે રાખતા હતા। સ્મિતાનો અચાનક ચહેરો ગંભીર જોઈ મેં પૂછ્યું,
સ્મિતા, શું થયું? એ મારી સામે ઊભી રહી ભીની આંખે બોલી, આજનો આપણો પ્રોગ્રામ કેન્સલ. મેં કહ્યું, કેમ? ડિમ્પલનો ફોન હતો, કહેતી હતી મારે ઓફિસમાં કામ છે, મોડું થશે. મેં કહ્યું, તેને ખબર છે અમારે આજે સાંજે 6 વાગ્યે લાલો પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે. ટિકિટ પણ બુક થઈ ગઈ છે. ડિમ્પલે કહ્યું, એ પ્રોગ્રામ પછી રાખજો. કૃણાલને રસ્તા ઉપર થોડો મૂકીને પિક્ચર જોવા જવે. સ્મિતાની આ વાત સાંભળી મારો પત્તો 7મા આસમાને ચડી ગયો. મેં કહ્યું, સ્મિતા, ડિમ્પલ તેના મનમાં સમજે છે શું? આપણે એના પગારદાર કર્મચારી છીએ કે જે ભાષામાં વાત કરે એ અમે મૌન બની સહન કરતા રહીએ? હજી શરૂઆત છે, તેણે એની મર્યાદા બતાવવી પડે. તમે શાંત થાવ. મને એ સમજાવવા લાગી. એક તો માંડ સ્મિતા આજે મૂડમાં આવી હતી, ત્યાં વચ્ચે વિઘ્ન અને છતાં ભાષા ઉપર કોઈ લગામ નહીં. મેં કહ્યું, સ્મિતા, હવે તું જે એક શબ્દ નહીં બોલે. હવે મારે જે કરવાનું છે અને જે બોલવાનું છે એ હું બોલીશ. પરિણામની મને પરવા નથી. મેં સ્વીટુને મોબાઈલ લગાવી કીધું, બેટા, તાત્કાલિક ઘરે આવી શકીશ? પણ પપ્પા, વાત શું છે? તું ઘરે આવે એટલે કહું, અગત્યનું કામ છે. સ્વીટુ ઘરે ગણતરીની મિનિટોમાં આવી ગયો. મેં કહ્યું, જો બેટા, આજે અમે લાલો પિક્ચર જોવા અમારા સિનિયર સિટીઝન યુ ગ્રુપના સભ્યો સાથે જવાના છીએ. મેં, એ ડિમ્પલ અને તું, તમે બંને જાણો છો. હમણાં તેનો અચાનક મોબાઈલ તારી મા ઉપર આવ્યો અને કહે, ઓફિસમાં મારે મોડું થશે. જ્યારે ફક્ત સ્મિતાએ એટલું કીધું, તને ખબર છે અમે આજે લાલો પિક્ચર જોવા જવાના છીએ, તો ડિમ્પલ કહે, એ પ્રોગ્રામ કોઈ બીજી વખત પણ થઈ શકે. આગળ બોલી કૃણાલે ને રસ્તા ઉપર મૂકીને તમે પિક્ચર જોવા જશો? શું પછી ડિમ્પલ અમારા પ્રોગ્રામ નક્કી કરશે? સાધુ સંત હોય કે વ્યક્તિ સામાન્ય સંજોગોમાં જ્ઞાનની વાતો કરતા હોય છે, પણ સાચી કસોટી અસામાન્ય સંજોગોમાં થાય ત્યારે જ વ્યક્તિ એવો જેવો હોય તેવો દેખાઈ જાય. આજે ખરેખર સ્વીટુના સાચા સ્વભાવનો મને પરિચય થયો, જેનો હું આગ્રહી હતો. સંયમ, શિસ્ત અને શિષ્ટાચારના દર્શન મેં સ્વીટુના મા બાપ સાથેના વ્યવહારમાં ત્યારે મેં જોયા. એ ખૂબ જ શાંતિથી મારી બાજુમાં બેઠો, મારા ખંભે હાથ મૂકી બોલ્યો, પપ્પા, મમ્મી, તમે આનંદથી લાલો પિક્ચર જોવા જાઓ. મારા લાલાને હું સાચવીશ. મને પણ ખબર પડે મારો લાલો કેવા તોફાન કરે છે. વાતાવરણને હળવું કરવા તેણે મજાક કરી લીધી. તે આગળ બોલ્યો, હું સ્વીકારું છું, ડિમ્પલની 100% ભૂલ છે. જ્યારે એને તમારો પ્રોગ્રામ ખબર જ છે ત્યારે તેણે મોબાઈલ કરી જાણ કરવી જોઈતી હતી. હું વહેલો ઘરે આવી જાત. હું ડિમ્પલને મારી ભાષામાં સમજાવી દઈશ કે પપ્પા મમ્મી સાથે સભ્યતાથી વાત કરે. સીટુની આંખો પણ ભીની થતી, કારણ કે તે અમારો સંઘર્ષ સમયનો એકમાત્ર સાક્ષી હોવાથી અમારી વેદના સમજતો હતો. સ્વીટુની લાગણીથી ભરેલી વાતોથી મારો ગુસ્સો ઠંડો થયો. મેં સ્વીટુના માથે હાથ ફેરવી કીધું, તું પણ મારો લાલો જ છે. જા બેટા, ઓફિસે કોઈ વખત ફરી અમે પિક્ચર જોવાનો પ્રોગ્રામ બનાવી લઈશું. તારા સંયમ, શિસ્ત અને મા બાપ સાથે બોલવાનો શિષ્ટાચાર જોઈ હું તારી સામે નતમસ્તક બની ગયો છું. અરે પપ્પા, આજે તમારે લાલો પિક્ચર જોવા જવાનું જ છે. તમને તમારા લાલાના સોગંદ, ફરીથી હું 4 ટિકિટ કરાવીશ. ફરી જોવા અમારી સાથે આવજો. મારા મા બાપની આંખો ભીની હોય તો લાલો દુઃખી થઈ જાય, એ કેમ ચાલે? હું સ્વીટુને ભેટી પડ્યો. બેટા, સંતાન તારા જેવા હોવા જોઈએ, જે સત્યની સાથે ઊભા રહે. ઘણા સંતાનો મેં જોયા છે, પત્ની તરફથી મળતા આર્થિક લાભથી લાલચમાં આવી સતત જાણતા હોવા છતાં અસત્યની તરફેણ કરતો હોય છે. બેટા, તું સમજે છે, નિવૃત્તિનો સમય આનંદ કરવાને બદલે બનતો હોય બધો સપોર્ટ તમને બંને આપી રહ્યા છીએ. કૃણાલને સાસવવો એ દાદા દાદી તરીકે અમારી નૈતિક ફરજ છે, એ સમજીએ છીએ. બેટા, એક શરતે અમે લાલો જોવા જઈએ. તું ડિમ્પલ સાથે કોઈ પણ પ્રકારની આ બાબતે માથાકૂટ નહીં કરે. સ્વીટુએ સ્મિતાના માથે હાથ ફેરવી કહ્યું, મમ્મી, તું આનંદથી લાલો જોવા જા. કોઈ મગજ ઉપર ભાર રાખતી નહીં. તારી વહુ વતી હું તારી માફી માંગુ છું અને ભવિષ્યમાં આવી ડિમ્પલ કદી નહીં ભૂલ કરે તેની ખાતરી પણ હું તને આપું છું. સ્મિતા સ્વીટુને ભેટી પડી. રાત્રે પિક્ચર જોઈને ઘરે આવ્યા ત્યારે થોડી અંદરથી બીક હતી કે ઉગ્ર ચર્ચા થશે, પણ ડિમ્પલ અંદરથી બહાર આવી અને સ્મિતાના પગ પાસે બેસી બોલી, મમ્મી, મને માફ કરો, હું ઓફિસના કામમાં દબાણની ન બોલવાનું તમારી સાથે બોલી ગઈ હતી.
અમે નિર્ણય લીધો છે કે આવતીકાલથી કૃણાલને સાચવવા એક બહેન આવશે. કોઈ વખત સંજોગો આવવા બને ત્યારે તમારે ટેન્શન નહીં અને અમારે પણ ટેન્શન નહીં. મેં કહ્યું, બેટા, તમારી અત્યારે જેવી જિંદગી છે તેવી જિંદગી અમારી ભાગદોડની હતી. જવાબદારીના ભારથી ઊંઘ આવે તો સ્વપ્ન આવે ને. નિવૃત્તિનો પડાવ એવો પડાવ છે જ્યાં ખૂબ દોડ્યા પછી નિરાતે બેસી થોડા બચેલા શ્વાસ લેવાનો છે. થોડા અમારા અધૂરા સપના પૂરા કરવાનો સમય છે, એ પણ અમારી જાત અને પગ ચાલે ત્યાં સુધી. ડિમ્પલ બોલી, પપ્પા, હવે આવી ભૂલ નહીં થાય. આવતા મહિને મારા પપ્પા મમ્મી વૃંદાવન, ગોકુળ, મથુરા 15 દિવસ માટે જાત્રાએ જાય છે. તમારું ટૂર બુકિંગ માટે હું વાત કરી દઉં છું. ડિમ્પલ ઊભી થઈ 2 હાથ ઊંચા કરી બોલી, બોલો રાધે રાધે. મેં અને સ્મિતાએ ડિમ્પલના માથે હાથ ફેરવી કહ્યું, બેટા, રાધે રાધે. મિત્રો, આપણો સમય ગમે તેવો જોરમાં હોય તો પણ જોર ક્યાં અને કોની સામે વાપરવું અને ક્યાં શાંતિ સંયમ રાખવો તેની સમજ ન હોય તો સારો સમય પણ હાથમાંથી સરકી જતા વાર નથી લાગતી. આપણા પદ, પૈસા કે પ્રતિષ્ઠાના વાક્યરૂપી ધુમાડા મા બાપ ઉપર કાઢવાનો પ્રયત્ન કદી કરવો ન જોઈએ, કારણ કે તમે જે જગ્યાએ આજે બેઠા છો તેના મૂળમાં ખાતર અને પાણી પીવડાવનાર મા બાપ જ હતા. તમારી બચપનથી યુવાની સુધીની સફર દરમિયાન ATM કાર્ડ બની ઊભા રહેલા મા બાપને ઘડપણમાં જ્યારે જરૂર પડે ત્યારે આધાર કાર્ડ બનીને ઊભા રહેશો. ત્યારે જ લાલો ખુશ થશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.